આજ કથા આપ લોકો સાંભળી રહ્યા છો, કોશિશ કરો કે આજે બધા ભાર મૂકી દો. નક્કી કરો, મારી અનુકૂળ બધા થવાના નથી, એ આવું જ છે, પણ મારે એને સ્વીકારવું છે. વૃત્તિ આવી રાખો, સ્વીકારવાની વૃત્તિ સાથે જીવો. મારે આને અપનાવવો છે, મારો છે. ભગવાને આવે, જેમ કોઈ તમે ક્યાંક મંદિરમાં જાઓ ને કોઈ પ્રસાદ હાથમાં મૂકી જાય તો મળેલો પ્રસાદ માથે જ ચડાવી લેવાનો. એમાં કઈ ચોઈસ ના કર્યું મારે મને આ આપો, મને મોનતાળ આપો, મને મઠડી આપો, પછી એ જમ્યા કહેવાય, પ્રસાદ ન કહેવાય. એમ ઠાકોરજીએ જે 5 જણા મૂકી દીધા તમારા ઘરમાં, એ ભગવાનનો આપેલો પ્રસાદ છે. હવે જે મળ્યા એ મળ્યા, જેવા સ્વજનો મળ્યા, મારે આને નિભાવવા છે, મારે આમને સ્વીકારવા છે, મારા છે આ લોકો. અને આવી ભાવના, કારણ કે ભક્ત બનવું છે તો જે મળેલા વૈષ્ણવને પામી ન શક્યો, એ ન દેખાતા ભગવાનને ક્યાંથી પામવાનો? જે ભગવાનના જનોનો ન થઈ શક્યો, એ ભગવાનનો કઈ રીતે થવાનો? સ્વીકારો, અપનાવો. આ કથાનું ફલ જ આ છે. સુધરતો સમાજ જોવા માંગુ છે. વિકાસ, વિકાસ, આગળ વધો, આગળ વધો. પણ ક્યાંક આ વિકાસ જ માણસના પતનનું કારણ ન બની જાય. સાવધાન રહેજો. બધું મેળવવામાં ક્યાંક નજીકના લોકોને ગુમાવી તો નથી દેતા ને આપણે? વિચારજો. આ ક્ષણો પાછી નહીં આવે, આ જીવનના અમુક વર્ષો પાછા નહીં આવે. ચિંતન કરો. ડેવલપમેન્ટ, વિકાસ, વિકાસ, વિકાસ. અને ક્યાંક વિકાસ માણસના પતનનું કારણ ન બની. અને જે રીતે માણસ જાતિનો વિકાસ થઈ રહ્યો છે, ખતરો ઉભો થઈ ગયો છે, આ ડેવલપમેન્ટ માણસનો ક્યાંક પતનનું કારણ. કારણ કે જે 10-20 વર્ષે બાળકે જાણવું જોઈએ, એ 10 વર્ષે જાણી લે છે છોકરાઓ. આ ખતરનાક છે સમાજ માટે. વિકાસની પણ એક પદ્ધતિ અને પ્રોસેસ જોઈએ. જે સમયે, જે ઉંમરે જે મળવું જોઈએ એ જ મળવું જોઈએ. બધું સરળ અને સહજ થઈ જશે ને. લોકોને આજે જોઉં યુવાનોમાં 25-30 વર્ષે તો જીવવાની ઈચ્છા ખતમ થઈ જાય, એવું થઈ જાય. બધું મળી ગયું, હવે શું? પહેલા ન મળતું એનું ડિપ્રેશન આવતું હતું. હમણાં 2-5 વર્ષથી મને જયારે યુવાનો મળે છે ત્યારે ઊંધું થયું છે. બધું મળી ગયું એનું ડિપ્રેશન આવે છે. બધું સક્સેસ મળી ગયું, જોઈતી જોબ મળી ગઈ, ભણી લીધા, બધું થયું, હવે જીવીને શું કરવાનું? થોડા વર્ષોથી હું હવે આવું ડિપ્રેશન જોઈ રહ્યો છું છોકરાઓ. બધું જ સરળ, બધું જ મળી ગયું, હવે જીવીને શું કરવાનું? પછી વ્યસનોમાં અને ક્યાં એનું જીવન ખતમ કરી નાખે. વિચારવું જોઈશે. હવે આપણે બધાએ આ લાગણી, આ હૂંફ, આ પરસ્પરનો પ્રેમ, એ જ જીવનનું બળ છે. બધું જ હોય ને એકલો ઓરડામાં બેઠો રહેતો હોય માણસ, ભાર લઈને જીવતો હોય છે. અરે રડવા માટે ખભો તો જોઈએ ને માણસ. ક્યાં તમારી લાગણીઓને અભિવ્યક્ત કરશો? બધા જોડે બગાડીને બેસી જશો. માણસને ધન આવે ને એટલે એમ થાય બધા મારી ઈર્ષા કરે છે, એમ ઈર્ષા કરે છે, મારા ઈર્ષા કરે, એમ કરી કરીને એકલો પડી જાય છે માણસ. સફળતા ઘણીવાર માણસને એકલો પાડી, કેમ કે એને પોતાને એમ વિચાર્યા કરે કે બસ બધા મારી ઈર્ષા કરે છે, બધા મારો તેજો દેશ કરે છે. એમ કરી કરીને બધા જોડે સંબંધો તોડી દે. છેલ્લે તો 4 ખભા બધાને જોઈશે, દરેકને જોઈશે ગયા પછી. એટલા માટે સંબંધોને સાચવો. ભગવાન દરેક સંબંધોને જીવીને બતાવે છે. ભાઈ હોય તો કેવો કે કૃષ્ણ જેવો, દીકરો હોય તો કેવો કે કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કે કૃષ્ણ જેવો, સખા કેવો હોય તો કે કૃષ્ણ જેવો. તમે ઠાકોરજીને, કૃષ્ણના ચરિત્રને જુઓ, દરેક સંબંધોમાં મૂલ્યાંકન કરો. દરેક સંબંધોને ભગવાને જીવ્યા છે. અને આજ માનવ જીવનની સફળતા છે કે બીજા માનવી જોડે સારી રીતે જીવી શકાય. એ જ માનવતાનો વિકાસ છે. બધા જોડે છૂટા પડી અને મોબાઈલ, ટીવી ને કોમ્પ્યુટર જોડે માણસ જીવવા માંગે છે. અને આ બધી વસ્તુઓએ માણસને એકલો પાડી દીધો છે. જોજો, છોકરાઓ એકલા પડી જાય, એને એકલા રહેવું ગમે, કારણ કોમ્પ્યુટર પાસે છે, મોબાઈલ પાસે છે, ટીવી પાસે છે. માં કરતા સિનેમામાં વધારે રસ છે. વિજ્ઞાને જે ગોતીને આપ્યું, માણસને એકલો પાડ્યો છે.
કારમાં 4 જણા જતા હોય, 4 પાસે મોબાઈલ હોય ને, એક દુબઈ વાત કરતો હોય, એક અમેરિકા વાત કરતો હોય, એક લંડન વાત કરતો હોય, પણ ચારે એકબીજા જોડે વાત ના કરતા હોય. દૂરના લોકોને નજીક કર્યા અને નજીકના લોકોને દૂર કરી. તમને કોઈ દૂરથી ઘરે મળવા આવ્યું છે અડધો કલાક માટે અને એની આગળ ફોન ઉપર તમે બીજા જોડે 15 મિનિટ બગાડી દો, આ બરાબર નથી. તમને કોઈ મળવા આવ્યું હોય ત્યારે ફોન સાયલેન્ટ કરી તમારે એને મહત્તા આપવી જોઈએ. વ્યક્તિને મહત્તા આપો. આપણે બધા આજે એટલું બધું સમાજ ઉપયોગ કરીએ એનો વાંધો નહીં, પણ પરાધીન એ વસ્તુના થઈ જશો ને તે જ વસ્તુ તમારા દુઃખનું કારણ બની જશે. પહેલા મોબાઈલ નતા, આપણે ઘરથી નીકળતા તો વાંધો આવતો. આજે મોબાઈલ વગર નીકળીએ તો એવી બીક લાગે, ગાડી બગડશે તો, કંઈક થઈ જશે તો, આમ થઈ જશે તો. એટલે આ બધી વસ્તુઓ ઇન્સિક્યોરિટી પેદા કરે છે આપણા જીવનમાં, કે આ નથી તો જીવી જ નહીં શકાય, આ નથી તો આપણે ગયા. કેટલી ઇન્સિક્યોરિટી આપણા મનમાં આવી જાય, કેટલા પરાધીન આપણે આ વસ્તુમાં જઈએ. મંગળ પર જીવન છે કે નહીં એને જોવા માટે, એને શોધવા માટે કરોડોના ખર્ચા કરી યાન મોકલીએ છીએ કે આ મંગળ ગ્રહ પર જીવન છે કે, પણ આ જીવનમાં મંગળ છે કે નહીં એનો કોઈ વિચાર કરતા નથી. આ જીવનમાં મંગળ કેમ પ્રગટે એનો પ્રયાસ આ કથા કરે છે. કથા હું કેવલ ભગવાન જોડે તમને જોડવા માટે જ નથી કરતો, આ માણસો જોડે પણ જોડાઈએ, આ સંબંધોમાં જોડાઈએ. આ હું પ્રેમ, લાગણીઓ, આ જ માનવ જાતિનું બળ છે. સામાજિક પ્રાણી છે માણસ. કેવલ ભૌતિકવાદમાં પડી એકલા ન પડી જતા. મને બીક એની છે કે આજે સૌથી મોટો ભય એ છે યુવાનો એકલા રહેવામાં પોતાને સુખ માને છે, એને એકલા રહેવું ગમે છે. એકલો પડી ગયો છે આજનો યુવાન આ સાધનોને કારણે. સ્વજનો સાથે નથી ગમતું. આજે જોવા જાવ યુવાનોને બહુ સોશિયલ નથી ગણતું. તમારે જવું હોય તો જાઓ, અમારી જ્ઞાતિમાં નથી આવું, અમારે સમાજના કાર્યમાં નથી જોડાવું. છૂટો પડતો જાય. એટલે સમાજે પણ એવા પ્રયાસ કરવા પડશે કે તમારા સમાજના યુવાનો ભેગા રહે, સાથે મળે, એકબીજા સાથે જોડાય. આનો પ્રયાસ સમાજે કરવો પડશે. અને સાચો ધર્મ એ જ છે કે ભેગા મળી જીવતા શીખવાડે, સાથે મળીને ભગવાનને ભજવાનો પ્રયાસ, ઘરના બધા જ લોકો ઠાકોરજીની સેવામાં જોડાય એવો પ્રયાસ. પ્રભુનું ગૃહસ્થાશ્રમનું દર્શન કર્યું નારદજી. જ્યાં જ્યાં ગયા દરેક રાણીને એમ લાગે અને કહ્યું નારદજીને કે ઠાકોરજી તો અમને બહુ પ્રેમ કરે, બધા બાળકોને પરમ સંતોષ છે, પરમ આનંદ છે. પ્રભુ જીવીને બતાવે છે. અને એટલા માટે સમાજમાં મોટા મોટા સંગઠનો ઉભા કરીએ પણ ઘરના 5ને ભેગા ન રાખી શકીએ તો એ આપણી અસફળતા છે. સફળ જીવન કોને કહેવાય? જેનો સર્વાંગી રીતે સફળતા હોય. જીવનમાં જે જે જવાબદારી લીધી હોય બધાને પૂર્ણ રૂપે આપણે જીવી શકીએ. આગળ જરાસંઘના ઉદ્ધારની કથા આવી. યુધિષ્ઠિર દ્વારા રાજસુ યજ્ઞ કરવાનો વિચાર કર્યો. અમે રાજસુ યજ્ઞ કરીએ. જરાસંઘને મારી અને રાજસુ યજ્ઞ કર્યો છે. અગ્ર પૂજા કોની કરવી એનો વિચાર થયો. કારણ કે યજ્ઞમાં પહેલું પૂજન કોનું કરવું? અને બધાની પસંદગી ઉતરી ઠાકોરજી તરફ. પહેલું પૂજન પ્રભુનું થવું.